જય સિયારામ। આ છે રામરોટી આશ્રમ બોડિયા, તાલુકો રાણપુર અને જિલ્લો બોટાદ। તો વાલા મિત્રો, આજે અમારા ગામને આંગણે સોલંકી ભોજુભા ઓગળભા જેમની આવતીકાલે ઉત્તર ક્રિયા નિમિત્તે આજે આ 20 કિલોની હુકડી બનાવવામાં આવેલી છે, જે આપ નજરે નિહાળી રહ્યા છો। તો વાલા મિત્રો, તમારા ઘરે આવતા કોઈ પણ શુભ પ્રસંગ અને જન્મદિવસ કે પુણ્યતિથિ કંઈ પણ આવતું હોય અને જો તમારે ધર્મ જો કરવો હોય તો રાણપુર તાલુકાનું આ ગામ છે બોડિયા। અહીંયા દરરોજ 40 કિલોના અત્યારે રોટલા બનાવવામાં આવે છે, બરાબર। તો વાલા મિત્રો, ખાસ કરી રામ રોટી આશ્રમ બોડિયા અમારી ચેનલને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। આ 41 મહિનેથી આશ્રમ ચાલી રહ્યો છે રામ ભરોસે। આ રીતે દરેક કામ જે કોઈને યથાશક્તિ હુજે ધર્માદા પેટે લેવામાં આવે છે અને આ દરરોજ રોટલી બનાવવામાં આવે છે। તમે અગાઉના વિડીયો પણ જોયા છે અને આવી કોઈ તિથિ હોય તેથી હુખડી બનાવવામાં આવે છે। તો આજે બોડિયા ગામના ભોજુભા ઓગળભા સોલંકી જેમની આવતીકાલે ઉત્તર ક્રિયા છે, તો તેમના દીકરા જુવાનસંગભાઈ ભોજુભાઈ સોલંકી તેમના તરફથી આ દાન કરવામાં આવેલ છે। તો વાલા મિત્રો, ખાસ કરી અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોઈ પણ ભાઈ બહેનોને આ અવિરત ગંગામાં ભગીરથ ગંગામાં જોડાવા માટે સદાય પ્રયત્ન કરજો, બરાબર। જય સિયારામ।